જઈ અમારા કવિઓ કે શું કે ભલા આગેવાન ધરતીનો ભાવજીનો એ બધાનો છે મારો ભંડીઓ નાગ પણ કેવો ભાવ એ અને એવી મારી જગદંબા ભગવતી મહામાયા જગતના શોકની માલિકા અરે હિન્દુ માને પણ મારી હિંગળાજ ને મુસલમાન માને બાપ અને એવી મારી જગદંબા ભગવતી મહામાયા હિંગળાજ આવ્યા પણ કેવી માં હિંગળાજ હિંગળાજ આવશે રે દુખડા
જોઈ દેવી મારી રમવાની આવે એ દાજી ખમા મારી બસોઈની દાજી ખમા બા આવ્યા પ્રમાણ જહુ દર્દીના ભાજનો મડના મોવડી શું આવે અંદરા રોડા ગારા નામ ભલા બાપા બાપા જંગલમાં મારી વેળ જાય પણ દુઃખ પડે મન દુઃખ પડે મારી જેવું ધણી સાંભળે વાહ વાહ માં જગદંબા સિંધવી સિકોતરા એ પધાર્યા છે. અમારા ભાઈનો ભાવ હતો કે દાદાના આંગણે કેટલા વર્ષે માંડવો થયો અને હવે ફરી વાર ક્યારે અંજળ હશે તો એ પાછો થાય દાદાની કાંઈક દયા હશે. અને માતાજી જગદંબા સિકોતર સિંધુડી અહીંયા આવી છે અને મારી સિંધોઈને યાદ કરું છું તો મારી માતાઓ બહેનો અહીં બેઠા છે એમને વિનંતી 2 મિનિટ ઊભા થઈ જાઓ બધા અને સિકોતર માના રાહડાની મારી પાસે તાળી પાડવાની ભુવા બધા ઘડીક રમી ગયો સિકોતર મારી માતાજીને વિસરું ના મારી માતાજીને વિસરું ના મને સિકોતર કહેવાની મને પ્રેમ ભરીમાં રમે મારી રમે ગો
મન માયા ગાડી રે बोला 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 जय हो दादा पूर्ण भाई मरे भवहारियो ए जनी बेनी मरे दश वैदा बोलो बोलो जो के आज दादा नो માંડવો છે ને આ જે ગાઈએ ને એ આપણે મરસીઓ રાખશે હો કે કદાચ કોઈના કુળની માલમાં હુરદન હોતા હોય અને કદાચ ભગવા ભેખનો રાવળ જેવનો દીકરો હાથ કરે તો દુનિયામાં જાગે નહીં ને તેથી તો એ મારો સુરવીર ન કહેવાય હો પણ ભાઈ મરે ભવહારિયો એ જેની બેની મરે સુરવીર દશ વૈદા પણ બાળા પણ માજના માવતર મરે કારણ કે જગતના શોકની માલપા જેનું કાકા ખૂટી ગયું હોય કુટુંબ ખૂટી ગયું હોય મામા મોહા અને દુનિયાની માલપા જેથી કોઈ જેનું હકું ન હોય ને જેથી એને કહેજો હો બાપ જેથી એને કહેજો કોક આવા સૂર્યને યાદ કરે અને જો ખરે કારણે આવીને ઉભો ન રહે ને એ જેથી તો મારો ધરતીની માથે મારો સૂર્ય નો કહેવાય
વાહ 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 માતાજી જગદંબા ભગવતી પોણો 1 વાગ્યો છે ને મારી ભગવા જનાની મારી ધૂળીના ધડમલાની મારી કુડા કંડિયાની મેલડી આવીશ બાપ વાહ 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 મારી દુખિયા રાગની દેવી જેવડી પણ મને દુનિયાની માલપા કદાચ કોઈના કોણની માલપા નિહાલડી મુંદાતી હોય અને એના ગઢિયાનો કદાચ એના ધડીકડે વ્યવહાર હોય અને એના બાપ દાદાનો હાથ પેઢીનો વ્યવહાર હાંસવીની મેલડી દેખી હોય અને કદાચ મજૂરી રાખતા કારણે આજ મારી મેલડીને પડકાર કરું અને દુનિયાની માલપા જો લડાવો ન માને એ તેથી તો મારી પૂરા કંડિયાની મેલડીનો કહેવાય માતાજી હકતને આપણે 2 મિનિટ રમાડીએ હમણે પણ ઘડીક મેલડીમાં આવવા જો ઘડીક મેલડીમાં યાદ કરવા ઘડીક મેલડીમાં હા હા મારી મેલડીના બગલા વાળાનો બગલો હારો ન લાગે બા એ બગલા વાળાનો બગલો ન હારો લાગે પણ કદાચ કોઈ દુખિયારો માણા હોય ગરીબ રાખ હોય અને એના ઝૂંપડાની માલપા મારી મેલડી કે મને બોલાવે અને કદાચ હવા વેચની નાગરી નો બને એ તેથી તો મારી ધૂળના ધડકલાની મેલડી નો પારકા ગામના પાદરમાં લઈ જઈ એકજી ભાઈડું બનીશ નહીં મારી ધૂળના ધડીમલાની દેવી મારી પારકા ગામના પાદરમાં એકજી મેલા આવે મારી મેલડી મોહણીએ દુનિયાની મારી પારકા ગામનો સીમાડો હોય મેલા મહણિયા હોય અને કદાચ ઝાપાના કિલ્લામાં નરમીના બંધ વાગ્યા હોય અને મારી મેલડી કે મારું નામ લે અને મહલના ચોરિયામાં એ મહલના વારિયામાં મળા બેઠા ન કરે તેથી તો મારી ધૂળના ધડમલાની મેલડી ન કહેવાય બાપ અને મારી મેલડી પાસે કદાચ 2 ઓશિયાળા ઉના આહુડા પાડે અને વિધાતાના લેખની માલપા જો મેઘ મારી અને મૂંગા બોલતા ન કરે એ તેથી તો મારી કંગલા ધડાની મેલડી નો કહેવાય એક વાગ્યાનો સમય જો છે મજરી રાત થઈ છે અને છેલ્લો પ્રકાર કરવો કે કોઈના કુળની માલપા મેલડી ફૂંદાતી હોય કોઈના ગઢિયા છે એ કોઈના બાપ દાદાએ એક પેર જમાડી હોય તેલનો તરસ્યો કુકરનો ગાંઠિયો અને એકદી પેઠીને હવન કરી અને મેલડીને જમાડી હોય અને તો આ કોઈ મેલડી વાળા બેઠા હોય અને તમારા કુળમાં મેલડી ફૂંદાતી હોય તો એક હાકલો ન આવે તેથી તો તમારા કુળની માલપા મેલડી જેવો હાકલો પડવા
લક્ષ્મી દેવી નો કહેવાય મારી માં મેલડી દેવી નો કહેવાય હામો દોષ નહીં મારી માં મેલડી તારા માથાના માનવી ન દુનિયાની માલભાઈ હેમાળો નો સાડી ગઈ હોય એક દીધો હેમાળો નો વગી હોય તો હાલ મારી હાલ મારી નાખોડના મારી ધૂળના ઘણી બધી મેળવી